બેસ્ટ ડિટેક્શન કચ્છ વેસ્ટ. નખત્રાણા પોલીસે માત્ર 72 કલાકમાં ચોંકાવનારી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. મુરુ ગામનો 20 વર્ષીય રમેશ મહેશ્વરી 2 ડિસેમ્બરની રાત્રે ઘરેથી નીકળ્યો અને ગુમ થઈ ગયો. પરિવાર શોધતો રહ્યો પણ રમેશ મળ્યો નહીં અને આખરે તેના ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ. પીઆઈ શ્રી AM મકવાણા સહિતની ટીમે ઝીણવટભરી તપાસ કરતા ગામનો જ કિશોર લખમશી મહેશ્વરી શકના દાયરામાં આવ્યો. પોલીસે કડક પૂછપરછ કરી તો એ ખોફનાક સત્ય બહાર આવ્યું અને ખ્યાલ આવ્યો કે આખી ઘટના પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલી છે. હકીકત સામે આવતા ખ્યાલ આવ્યો કે કિશોરે મિત્ર સુમિત સાથે મળીને પાવડાના ઘા મારી રમેશની હત્યા કરી નાખી. ત્યારબાદ ધડથી માથાને અલગ કર્યું, બંને હાથ કાપ્યા, માથું બોરવેલમાં ફેંકી દીધું અને ધડ કપાસના ખેતરમાં દાટ્યું. ગુનો છુપાવવા માટે બધું જ કર્યું, પરંતુ નખત્રાણા પોલીસની નજરમાંથી તે બચી ન શક્યો અને પોલીસે એક ગંભીર ગુનામાં રમેશના પરિવારને ન્યાય અપાવ્યો. આ કેસમાં પીઆઈ MK મકવાણાની સાથે ASI જયંતિભાઈ, ASI પિંકરાજસિંહ સોલંકી અને હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ડામોરની કામગીરી સરાહનીય રહી.